હું છું વનરાજ, આપ જોયા છો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી। ખાસ કરીને વાત કરીએ ઇન્ડિયન ફાર્મર ગુજરાતી તો ખેતીલક્ષી અવનવા વિડીયો આપને માહિતગાર કરવા આપ પણ આપણા વિસ્તારમાં સફળતાપૂર્વક ખેતી કરી શકો, વધારે આવક મેળવી શકો એ હેતુથી અવનવા વિડીયો આપના માટે મુક્ત રહેશે। તો ખાસ વાત કરીએ તો આજે આપણે આવ્યા છે ખાસ નામ એવું કહેવાય કે ભારતના ખેડૂત સેલિબ્રિટી તરીકે જેઓ જાણીતા છે એવા કન્વરજી વધાણીયા સાથે મુલાકાત કરીશું। એમની એક ફાર્મ છે જ્યાં ડુંગળીનું વાવેતર કર્યું છે। તો બનારા અમારી સાથે જોતા રહો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી। વધારે વાર ન કરતા સાહેબ સાથે મુલાકાત કરીશું ને ડુંગળીની ખેતી વિશે વધારે માહિતી મેળવીશું। નમસ્કાર સાહેબ, સૌપ્રથમ નમસ્કાર, સ્વાગત છે આપનું અમારી ઇન્ડિયન ફાર્મર યુટ્યુબ ગુજરાતી ચેનલ પર। કહેવાય કે ખાસ કરીને ઘણા સમયથી આપને મળવાનો પ્રયત્ન હતો પણ બહુ પ્રયાસ પછી આપણે આજ મળ્યા છીએ, તો ખૂબ ખૂબ આભાર આપનો। સાહેબ ખાસ તો વાત કરીએ કે આપનું નામ તો આમ બહુ ચર્ચિત છે એટલે સૌ જાણતા જ છે, પણ ખાસ આપણે અત્યારે જે ફાર્મમાં ઊભા છે ડુંગળી એના વિશે થોડી વાત કરશું। તો કેવી રીતે તૈયારી કરવામાં આવશે, ખાસ કરીને રોપવા પહેલાની કેવી તૈયારી હોય છે, તમામ માહિતી મેળવીશું। તો જો સૌથી સરળમાં સરળ ખેતી ડુંગળીની હોય છે, કારણ કે અમે સૂકી ડુંગળી વાવતા હોઈએ છીએ અને સૂકી ડુંગળી એટલે કે જે એને ગુલટી કહેવાય એ ડુંગળી ખેતરમાં અમે માર્કેટમાંથી ખરીદતા હોય છે। એ અમુક 5 રૂપિયાથી મોડીને 20 રૂપિયા સુધી કિલોના ભાવે મળતી હોય છે। એક વીઘામાં 30 બેગ આવતી હોય છે અને એ ડુંગળી આપણે માત્ર 28 દિવસમાં એનો ક્રોપ તૈયાર થઈ જતો હોય છે। આપ નિહાળી રહ્યા એ ક્રોપ માત્ર 14 દિવસનો છે, મતલબ આપણે 14 દિવસનો ક્રોપ છે અને એ 28-30 દિવસમાં નીકળી જતો હોય છે અને એ આપણે 1 કિલો વાવે તો એના સામે 3 થી 4 કિલો, અમુક સમય 5 કિલો પણ નીકળતી હોય છે અને એક જ મહિનાની અંદર જે એક ડુંગળી એવો પાક છે કે જે ખેડૂતને રાતનો દાડો કરી શકે છે, એમાં ખૂબ સારી આવક થઈ જતી હોય। અમુક સમયે મંદીનો માર પણ ખાવો પડતો હોય છે, પણ આ વર્ષે જે ડુંગળીનો ક્રોપ હવે આ વખતે તમે આ જે ડુંગળી જોઈ રહ્યા છો એ હમણાં મેં 14 દિવસ પહેલા બટાકા કાઢ્યા હતા અને બટાકા વચ્ચે મગફળીની જે ગેપ પડી હતી ત્યારે હજુ મગફળી વાવવાની માર્ચમાં છે અને ફેબ્રુઆરી મહિનો આખો જમીન પડી રહેશે, તો એના વિકલ્પમાં મેં ડુંગળીની પસંદગી કરી। તો ડુંગળી આ 14 દિવસમાં આટલી મોટી થઈ છે, 200 બેગ વાયેલી છે અને મને એવું દેખાય છે કે જે બટાકામાં પૈસા નથી મળ્યા એ આ વખતે ડુંગળી મળે એવું દેખાઈ રહ્યું છે। સાહેબ આમ ખાસ વાત કરી કે બટાકા લીધા પછી ડુંગળીનું વાવેતર, આમ કે ડુંગળીનો કોઈ ચોક્કસ સમય હોય કોઈ તો કયો કહેવાય? એમ ડુંગળી 10મા મહિનાથી વાવવાની શરૂઆત થઈ જાય છે અને લગભગ મારું માન એવું છે કે જાન્યુઆરી સુધી એને વાવી શકાય છે અને હું તો મારા ખેતરમાં 3 વખત વાવી છે, કારણ કે 2 વખત ગાડીને વેચી મારી, ત્રીજી વાર પણ જમીન પડી હતી તો મેં ડુંગળીનો ક્રોપ કર્યો છે। ડુંગળી એક વસ્તુ એવી છે કે નાઇટ્રોજન એને જોઈએ છે, તો અમે મગફળી વાવતા હોય તો મગફળીનું નાઇટ્રોજન ભરપૂર અંદર પડ્યો હોય છે, તો એ નાઇટ્રોજનને અમે ડુંગળીના પાક તરીકે લઈ અને એને બહુ સારી વગર નાઇટ્રોજને એક સારી ખેતી કરી શકતા હોય છીએ। બરાબર। ખાસ સાહેબ વાત કરી કે અમુક ખેડૂતોને એવી મનમાં શંકાઓ છે કે આપણે જે ડુંગળીનો સમયસર કીધું કે જાન્યુઆરીમાં સરસ વાવેતર સમય કહેવાય, પણ રોપા કયા પહેલની કે જે જમીનની તૈયારી કેવી હોય, જેમ કે અમુક કહેતા હોય છે કન્વર્જી એટલે એમની ખેતી બેસ્ટ કહેવાય, પણ શરૂઆતની તૈયારી ખેડૂત મિત્રોને જાણવું હોય તો આપ શું કહેશો આના વિશે? ડુંગળી રેતાળ જમીન બહુ સારી થાય છે, થોડી વધારે માટીવાળી જમીન હોય તો થોડું ઉત્પાદન ઘટી શકે છે, બાકી ડુંગળી બધી જગ્યાએ થાય। ડુંગળી માટે પિયત પદ્ધતિમાં સૌથી બેસ્ટ ફુવારા જ છે, કારણ કે એમાં ફુવારા હોય તો ડુંગળી બહુ સારી થાય છે અને ડુંગળી અમારે તો એક જ વસ્તુ હોય છે કે એને લીલી હાઈટ લેવડાવવાની હોય છે, બાકી એનો જે ગોઠીઓ આવે છે એ તો માર્કેટમાં ભેગો વેચાઈ જતો હોય છે, એટલે એમાં કોઈ ઘણી બધી તકલીફ હોતી નથી અને આમાં નિંદામણ પણ થતું નથી, બીજો કોઈ એનો પ્રશ્ન જ નથી, કારણ કે ડુંગળી ખેડૂતો કહેતા હોય છે કે જે બિયારણ આપણે લાવે છે કેવું આપણા ખ્યાલથી કયું હોવું જોઈએ ખાસ, અને ખાસ કે એની સાથે કોઈ બિયારણ સાથે કોઈ દવા કે એવું કોઈ જરૂર પડે છે ખરી? ડુંગળીમાં હું તો માનું છું પેલા છાણિયું ખાતર જમીનમાં ભરવું બની શકે તો, અને બીજા નંબરમાં ડુંગળી પીળી પત્તી લેવાની, લાલ પત્તી નહીં લેવાની, એ ખાસ કાળજી, આપણો પ્રશ્ન પણ બહુ સરસ કહેવાય, એ ખાસ કાળજી રાખવાની વસ્તુ છે કે એને ગમે તારે વાવવાને તો પીળી પત્તી જ વાવવાની, લીલી નહીં વાવવાની। બીજું સાહેબ વાત કરી ખાસ કે આપણે જે ઉગાડે છે કેટલા વીઘા કે એકરમાં હશે, ખાસ કરીને જમીન વાત કરી ડુંગળી અત્યારે છે આ વખતે હાલ આપણે જોઈ રહ્યા છો એ 2.5-3 વીઘા છે, બીજુ બાજુમાં પણ 1-3 વીઘા જેવું છે, એટલે 200 બેગ લાવી હતી તો એ લગભગ 5-6 વીઘામાં છે, એટલે મતલબ 2-2.5 વીઘામાં 200 બેગની જરૂર પડે? 5 વીઘામાં। 5 વીઘા ખાસ કરીને અત્યારે આપ જોઈ રહ્યા છો એ આપણે ધરું ઘરે તૈયાર કરેલી છે કે વેચાણ લાવી? ના, આ સૂકી ડુંગળી બહારથી 9 રૂપિયા કિલો ખરીદી હતી અને એ અમારે 9 રૂપિયા હોમ ડિલિવરી આવી હતી અને એ વાઈ અને આજે 14 દિવસમાં આટલી મોટી લીલી થઈ ગઈ છે। અને બીજું કે આનો
તો શરૂઆતથી વાવવાથી લઈને ઉત્પાદન લેવાનો સમય કેટલો હશે? વાત કરીએ તો ડુંગળીનો કેટલા દિવસમાં તૈયાર થઈ જાય? એ લગભગ તમારું 40 દિવસમાં ખેતર પણ ખાલી થઈ જતું હોય છે. 40 અમે તો દિવસમાં અમે થઈ જાય. શરૂઆતમાં તો જે પાછળ વાવવાની હોય તો જેટલો ભાગ આજે સવારે નીકાળીએ એમાં સાંજે પાછું ડુંગળી વાવી દઈએ છીએ. બરાબર. બીજું ખાસ કહેવાય કે આપણે કીધું નિંદામણની પણ થોડી ઘણી તકલીફ રહે, જમીન કેવી છે એના ઉપર આધાર રાખે. બીજું કહેવાય ટોટલ 2 થી 2.5 વીઘામાં કેટલું ઉત્પાદન લઈ શકાય એમ વાત કરીએ તો સરેરાશ આપના? વીઘામાં અમે 60 મણ વાવતા હોઈએ છીએ. બરાબર. એટલે એમાં હાઈએસ્ટમાં 300 મણ પણ થતી હોય છે અને નોર્મલ 200 મણ થતી હોય છે એક વીઘામાંથી ડુંગળી. બરાબર. અને 200 મણ એટલે કે બહુ ઉત્પાદન તો સારું હોય છે. અમુક બરાબર. સમયે ભાવની તકલીફ હોય છે. બાકી રાજસ્થાનનો વિસ્તાર નજીક હોવાના કારણે માટીવાળી ડુંગળી લોકો ખૂબ પસંદ કરતા હોય છે બરાબર. અને અમને તો બહુ સરળ અને સારી ખેતી ડુંગળી લાગે છે. બરાબર. કહેવાય કે આમ ટોટલ 2 વીઘાની અંદર ઉત્પાદન પૈસાની રીતે ગણીએ તો આમ કેટલી આવક ખેડૂતની થઈ શકે? આમાં ડુંગળી એવી વસ્તુ છે કે મેં વીઘામાંથી 25,000 નો નફો પણ લીધો છે બરાબર. અને વીઘામાંથી 2-2.5 લાખ રૂપિયા પણ નફો લીધેલો છે. બરાબર. એટલે ડુંગળી એક સરળ, આજે ઘણા ખેડૂતો એવા પણ છે કે જે સિઝનમાં આખા વર્ષમાં 2 થી 3 ક્રોપ કરતા હોય છે. બરાબર. ત્યારે મારા જેવા ખેડૂતો આજે ઘણા બધા તૈયાર થયા છે. એ આવી ડુંગળીની ખેતી કરી એમાં ઇન્ટરક્રોપમાં દૂધી પણ લઈ શકાય છે. બરાબર. એટલે એક સાથે શિયાળામાં 2 થી 3 પાક લઈ શકાતા હોય છે. બરાબર. ઇન્ટરક્રોપિંગ અંદર બધા જ પાક થઈ જશે. વેલાવાળા શાકભાજી આપણે અંદર ઇન્ટરક્રોપમાં લઈએ તો વેલા ફોડે એટલી વારમાં ડુંગળી નીકળી જતી હોય છે. બરાબર. તો ઇન્ટરક્રોપમાં પણ ડુંગળી પાક બહુ સારામાં સારો છે. અને આ વિસ્તાર બધો મગફળી વાવે છે. બરાબર. તો મગફળી કઠો પાક નાઇટ્રોજન મૂકીને જાય છે. મગફળી નીકાળીને ત્યાં ડુંગળી વાવો તો સૌથી બેસ્ટ છે. બરાબર. ખાસ આપણે જોયું પ્રમાણે કે આપણી સાથે અત્યારે છે કન્વરજી વાટાણીયા, જો ખેડૂત, ભારતના ખેડૂત સેલિબ્રિટી તરીકે જાણીતા છે. ખાસ આપણે એમના એક 2 થી 2.5 વીઘા ડુંગળીનું ફાર્મ છે, જ્યાં એમને સરસ વાત કરી કે એમનું ફેરબદલી પાક તરીકે પહેલા કહેવાય કે બટાકા હતા, એની અંદર ભરપૂર નાઇટ્રોજન હોવાના કારણે એમણે ડુંગળીની ખેતી કરી છે. એમની વિશેષતા એ છે કે તમે આગળ શું ખેતી કરી છે અને તમે હવે શું કરવા માંગો છો. તમારે એનો ધ્યેય નક્કી ચોક્કસ હોવો જોઈએ હા. કે હવે પછી તમે શું કરશો. એ નક્કી હોય તો તમે ચોક્કસ ઉત્પાદન કાર્ય મેળવી શકો છો અને આવક પણ મેળવી શકો છો. તો આપ પણ જો આપણા વિસ્તારમાં ખેતી કરવા માંગો છો તો એ ધ્યાન રાખી અને પૂરતી સારી રીતે ખેતી કરશો, સારી આવક મેળવી શકશો. અને ફરી મળીશું નવા વિડીયો. રજા લઈશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરુ ગુજરાત.